આ મારું એસકે દેશી કોમેડી બોય કોમેડી બોય વાહ ગોગાબા મંગુબા વાહ મંગુબા વાહ ના ગોઠા સાબર કોઠા બોલો હું કહેતો તો બાધા કોક કરતા હતા તે બાધા જવાનું છે ચોકન જવાનું છે સૌરાષ્ટ્રમાં દ્વારકા બાજુ બરોબર તે હા તે જવાન છે તે આપણો જવાન છે બરાબર અને લોબુ જાજુ લોબુ કરવાનું નહીં અત્યારે બધા ટૂંકું જ કાંઈ બાધા કરવા માટે કાયદેસર રીતે જોવા નાના બરાબર દ્વારકા જવાનું છે એટલે હું તમારે તો દ્વારકાનો ખર્ચો શું મોંબા ઉપર નાખવાનો છે આ તો તમે જીઓ બરાબર અમે બે જણા ઘેર જઈએ અને તમે બે જણા દ્વારકા જીઓ બાધા કરતા હો તો નક્કી કરવું પડશે ને જવાનું છે એમ તો ખોટ બોલો. કરી છે કાલ જવાનું કે એ તો હવે બેસો ફટકટ નાખે છે પૈસા સેટિંગ કરું થોડું બસ પૈસા પટાવ પડે નકા મમ્મી હવ નકા તો હું જો મોમેરાનો ખર્ચો પતંગનો ખર્ચો ના દ્વારકા જવાનો વખતે સમજ્યા જો મામા કારણ કે બાધા તમે રાખી એટલે તમારે લઈ જવું પડે આમાં મોમાનું ના આવે જો ભોળાને મમ્મી પૂછવું પડે તો ઘર હેડાય અત્યારે તો ભાઈ બૈરન પૂછ્યા વગર તો ડબલું કરાય. હવે તમે તો બોલો છે એટલે બેહરા છો કીધું કરો મેં નહીં આવવાના આ મોટા જહ ભાઈ નાના હેરો તમે તો મને કે હેરો ચોકલે તઈ બે શબ્દ હેરો તઈ ભોળાને મોમીન પૂછી લો ને તમે એ તો મારા ઘેર જઈને વાત કર્યો મેં તો અત્યારે હું આ પાડે છે કે અમે વાપરીએ અત્યારે અમારે વાપરવું છે ને. ના ના ઘેર જઈને જોવા નહીં આ બધા ખર્ચા શું કરવાના ચાલ તમારે ઘેર પવા કઈ દંડ કાઢવાની વાત થાય અત્યારે અમે વાપરીએ ને કોયલ જેવો કંઠ બોલે છે સિગરી જેવું બોલે છે કે અમે વાપરીએ તમારે કોયલ જેવું ખબર છે જવાનું તમે એ જ જોગતી શું સાથે ના મારે તો નહીં આવવાનું તે મેં જી આવજો તમે ઘેર પૈસા જ ભેગા કરો પૈસા ના એટલે જ વાત છે તાને ઘરનો બધો વ્યાજ જુએ ને યાર. તાને કોને તબીલું ને બબીલું છે તમારે ફુલીવર હાડ થાય છે શું લેવાનો ભાવ જ નહીં ભાવ જ નહીં ફૂલાનો ગાયો નાખ દો ગાય ના 30 રૂપિયા અરે આ જે ચર્ચા કરવા આયા કરે કે તાર આગળ ની પંચાયત ચાલુ કરી દે અને પણ અત્યારે આવવાનું કે છે ઓમ છે ત્યાં પૈસા નહીં ઓમ છે તાન વળી એ તો આ પ્રવીણ કાકા છેલી બે દૂધ કાઢવાનું ગધા એમ બધા તો એ પણ આવવાનું કીસી રે તે લઈ જશે અંગા જેમ અને બરાબર લઈ જવાના ગધેડ જ બે હાલ દીધા નહીં હો હાલ દીધા પણ ઘરે બધું હાલ દે તે ગધેરા તો ખાલી લીટર આવે તો 100 રૂપિયા લીટર ના આ લીટર ના 7000 છે પાટણમાં તાને તારું પ્રવીણ કાકો તો કમાઈ જાય કમાઈ ગયા હું એટલે તો કમાઈ ગયા ને હવે ગધેડો કાઢ્યો હા હો. ના ના પા ઉના રાખે કરે ગધેડો હારા ના લાગે હાર દે હે તા હું તો ફોન કરું મંગળવાર બરોબર અને જો પેલા તમારા કાતરમાં જો આજ કહી દેવાનું કહી દો મને ઢોળ મીઠી તું શાંતિ રાખ પણ આ ઉશમ કરશ તું તાન જો તો નકર મારા પાસે મોમો છે ને હાથ ઉપરી જા એ લાયો નહીં કર તાન જોઈ તો છો કાતરે મારા છે કાકરીઓ નહીં મારે મોમાં તો દર તે આરેલી હોય છે પછી એટલે શું એની ચાલે ઓખો જ એવી છે કોણાની ઓખો એવી છે કેમ ભોળા નો કેવી છે તો કાતરી થોડી મારે છે તારે કમી માર અરે બજારમાં શોક લઈ જાય કોક સોરી હોમ જો તો એમ ઓખો પેલી કરતો તો આપણે ના બાપુ પડી હોય કરીએ વાત કર હા, સાચી વાત. તાન ના, ના. ભણાય એવું કરવાનું ના દ્વારકા નહીં લઈ જાય પાછા કોકનું હું થાય કે લઈ કરી જાય એવું તાને કે માં સોરી હોમ જોઈ એમ ના થાય ના એમ નજરે જોવાનું એમ તાન. નજરે નહીં જોવાનું હા કઈ નીકળી જા તો કતન ફોન કરો હાલો બે હોતા તમે જીએ તાન હો પાછું તૈયાર જ પેલા મોબાઈલ દેખ પાછા તૈયાર જ બેઠા છો પાછી તઈ ના લે બે આલે પાછી આ પતંગ ને ઓલિયા લોન કીધું છે તે પૈસા આલતા જજો તો બે જણ જઈને આલ લેવજો પતિ તો ભણા તું દુકાને જઈ અને મને અને અલ્યા હું કે અનપુલી જો દે બા ફોન પે કરાવજો હો એ બા એ તો પતંગ તો લઈ આલી પછી આપણ હાડી બાહડી તો પતંગ બતંગ ને મોકલા પણ એ કશું ના મોકલાવાનું હોય પેલી ઉતરે પતંગ અરે તો પણ એ ના પણ પતંગ ને બત્તી તો ભરે છે એવું કોઈ પતંગ ને પણ ઉડાવે બહુ ને કોક મોમાં તો હોય છે ને બહુ છે ને મોમાં હોય વાત કરો બાબા કરી લેવાનો અમાર છોકરા ઘેર બહુ પાડતો નવા નવા વ્યવહાર કરો છો તમે. અરે યાર પૂછું છું લઈ આલે તો ખરો હું પણ પૂછું છું કે મોકલા પર ગઈ તે મોકલા પણ લઈ આવજો તમે મોકલા પર હારા જેના હોય તો કોઈ તો લઈ આલે તાણ. તાન એવું થોડું હાલો બે હોતા અમે જીઓ હા હા મોકલા પર છે પતંગ તો મોકલા પર ને તાન તો છે ને જો છોકરો એટલે ના લઈ આલે પર જો તારા પતંગ કે તને તા છોકર હા હરી મેં પતંગ ને મોકલા પર છે હું કહું તને લઈ આલું કે હા લઈ આલું કે એને તો મોબાઈલ લઈ આવવાનો મોબાઈલ લઈ આવે તાણ પતંગ હંગાથી પેલા આગળ બધા મોકલા પર છે નહીં યાર પતંગ લાડવા મોકલાવો બધું થોડું મીઠા બીઠા ભેગું લે ને દેવાનું લ્યો આ તો હજારનો સીધું પોર જામ જવાનું લોક રાય મોકલ પછી એક જોડી પાછો
એ તો ભાઈ હગું હોર્યું તો બધું ભોગવવું પડતા ને કોઈ કરવું પડે એમ થોડો હગો થાય છે વાટમાં બેઠા બેઠા ઉકેલો બેસી એમ હગો ના થાય ડખા કરે તા શું કરશું કે એમને રોટલા ખવાય નહીં કેવું છોકરા બેડીને હાથ નહીં એમને ખવાય છે ના રોટલો તો આપણે બનાવ્યું ભલે પૈણા આવે તો હા આ સુધી જાતિ બનાવ્યા છે પછી આમ હું બીજા બધી કહે તો બનાવ પર રોટલા બનાવ પર બધું બનાવ લખાણે તો મારા લખાણે તો તમે બનાવો છો ના ના આપણે એવું નહીં હા. શું કરશું કેવું આપણે જવાનું બાંધાનું તમે કીધું ખરું જવાનું છે શું થશે કેટલી ગાડી કરી શકે 2 ગાડીઓ કરી 14 જણ છે એટલે 2 જ કરી પડી 7-8 માણસો માટે કાઢું લઈ જાવ પણ માણસ શું કરીએ ઘરના પસ્તા હવે એને કાકો બધો હશે ઘરનો બધો ના તો કહેવાય નહીં કશું અને પછી એ બોને બધો હેડ એ વાત સાચી છે આમ તો જોયું નહીં ઘરનો કીધું છે એટલે પછી આપણે તો ના બરોબર જવાનું પાછું લગ્ન આવે છે ને પાછું લગ્નમાં બોલાઈએ ને પાછું પેલો કે હું આવી ગયો છે તો હજુ ના આવે તારી મગાલ બૈરાની વાત ખબર છે હા મારા ઓને એવું જ છે આ તો આટલી વાતમાં હમણાં તો જો ને કરવાનું છે બરાબર કાલે હોત ધાર તો પછી વેરા સાથે આવી જજો હા આ કીધું બસ તો એટલે પછી થોડું ગાલ લાગે કે જાંબા લાડવાની લાડવાની એટલે ગોઠ્ઠા લઈ લઈએ છે થેપલો હા એવું નહીં એ તો બધું થોડું કયા મારા હોય તો અરે બસ થોડું તો લેતા જો કે બાધા તમારી છે બધું તમારું છે લઈ જવાના તમારા અને તમે લગ્નનો ખર્ચો હોય મારા પર નાખો મોમેરાનો ખર્ચો હોય પતિંગનો ખર્ચો હોય તો બસ આમ એ તો હું કોઈ અરે પાહાન ખાલી ખિસ્સામાં પડી રહેવા માટે કહું છું ખિસ્સામાં તો ફોન ને પોકેટ પડી જ જશે ને તો હું હવે એ બધું ગીરો મેળશું ચાલ થોડો ઘણો ટેકો થાય કાલે એ કાકા કઈ દો બી ખાઈ કરશો તમે અને જીગડો બહુ હેડ જ ને કાતર જેમ કાપી નાખે તો લ્યો આટલી જતો જમ ઘરનું વિચારણ નહીં હાલો ફોન કરજો હાર તો ને કરીએ બરાબર કઈ તમારે આપણો તાના મારે કોમ હોમાં બેહો દોવાની છે હા તો કોઈ કોમ નહીં તાન હોતો તો મારે તો ખાટલા તોરવાના છે આખો દમ અને તહેવાર આવે એટલે ફોન કરી દેવાનો ના ના મેં નહીં તો આપણે કોમ બીજે ફોન કર્યો હાર હેડો તાન આ તો બોરિયા બરાબર બધું નાટક કરે એ ભાઈ જો લે તાલી દદીઓના હગમાં આપણું કાઢ નાખી મારી વિચારી અરે પણ વાતમાં હું મમ્મીને ફોન કરવાનો પેલી તારી મમ્મી કેવી છે ખબર છે ને મર્ચ જેવી મી આ વખત કરે એમાં તમે કઈ બતાય અને એમાં તો બસ મારો જ વખત દેખાય બસ મારો જ વખત દેખાય તમારો જ દેખાય તારે કયો દેખાય બોલો શોખ ખાય મને લાગે ને એવું થાય છે તો જોટા કેવી બોલો પેલા મોમો પૈસા લેવાનું કીધા મમ્મી કે કેમ કરવાનું કેમ કરવાનું કાંઈ પેલા મોટા મામા તાને મને તો પેલા જે ને મોમો છે એ જ હું કમ્પ્લીટ બોલું સારું ધોનમાં કાંઈ પેલા સૌથી નાના રે તાને કમ્પ્લીટ લેવલમાં બોલું તા બાકી શાન શકો સાત વ્યવસ્થિત ખબર કાયદેસર રીતે ના કહેવાય પણ આ તો એ રે આવતા નહીં પેલા બાધા કરવા દ્વારકા કીધું એવું તો કે પૈસાનો પૈસા તો કીધું કરીએ છે ટેન્શન કરી લેતા હેરો પણ મોનતા નહીં રે હા હવે હા પાસે સારું કર હાર તે તું ઉપર હે ને શેઠના પાસેથી 5000 રૂપિયા જેવા ઉપર લેતો આય તે તો હાડીમાં પતંગ મોકલવાના છે જલ્દી કર જાહેર તું બધા એમાં પાછું મારું પગાર લેવા તારો ડોબો દીશ હતા તે પગાર આવે ખેતરમાં શું આવે છે ફૂલાવર ભાવ જ નહીં જાહેર ઉપર જાહેર 5000 રૂપિયા જેવું લેતા જાહેર ઓહો એ મારું 7,000 કે જઈને 5000 રૂપિયા આલું પાછા તો તમે ચોથી 20,000 સેટિંગ કરો પણ મેં હાથનું તો કરું હાર જાહેર જલ્દી હા હેલો જલ્દી જજે હા હેલો 12 ચાલે ફોમ ફોમ કરે મોમો મમ્મી બધા ઉડન શું કરે છે તે હાલે હેલો દ્વારકાથી દ્વારકા જવા સાથે પૈસા સેટિંગ કરવું પડશે લે હેલો ગાર્ડનને કહી દીધું છે પૈસા સેટિંગ કરવું પડશે